રાહુલ ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાબતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। કોંગ્રેસ પક્ષના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભાજપના નેતા અને તેના સાથી પક્ષો દ્વારા જાહેરમાં ધમકી આપવામાં આવે છે તેમજ તેમની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે। તેની વિરુદ્ધમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સમગ્ર દેશમાં જિલ્લા મથકોએ વિરોધ પ્રદર્શન ચાલુ છે। તે બાબતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મહેસાણા ખાતે ફરિયાદ આપેલ હતી। ભારતીય જનતા પાર્ટી અને એનડીએના જે નેતાઓએ જે વાણી વિલાસ જીપ કાપવા સુધીની વાત જે દેશમાં ભાઈચારા અને પ્રેમનું વાતાવરણ બહોળવાની પરિસ્થિતિ ઊભી કરવાની આજે જેમને વાણી વિલાસ કરીને કર્યો છે તેવા તમામ નેતાઓ સામે અમારે કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરોનો રોષ અને આમ જનતાનો રોષ કે શાંતિ ભાઈચારા અને આ દેશમાં આ લોકો શાંતિનો ભંગ કરવા માગે છે અને દેશમાં અશાંતિ ઊભી કરવા માગે છે। આવા વાણી વિલાસ અને ખોટા વર્તનના કારણે અમારે આજે આવેદનપત્ર આપવું પડ્યું છે અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે એ ડિવિઝનમાં જઈ રહ્યા છે। અમે અત્યારે હાલ એ ડિવિઝનમાં અમારું કાર્યાલય એ ડિવિઝનમાં આવતું હોવાથી એ ડિવિઝન મથકે અમે અત્યારે એફઆઈઆર નોંધવા જઈ રહ્યા છીએ। અનુપ સિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।